ભરેલા કારેલાનું શાક બનાવતા હોય તો આ રીતે બનાવી લેશો મસાલો કરી તો તમારા કારેલાનું શાક એટલું ટેસ્ટી બનશે તો ઘરના બધાને ભાવશે, કડવું પણ જરાય નહીં લાગે। તો મેં અહીંયા નાની સાઈઝના કારેલા લીધા છે, એની છાલ ઉતારી લઈશું અને વચ્ચે કટ લગાવી દઈશું અને બીજનો ભાગ આપણે આ રીતે ચાકુની મદદથી કાઢી લેવાનો છે। મસાલો કરવા આપણે મિક્સર જારમાં મિક્સ ચવાણું એડ કરીશું। જો તમારી પાસે ચવાણું ના હોય તો તમે ગાંઠિયા એડ કરી શકો છો। અહીંયા આપણે લસણ આદુનો ટુકડો એડ કરી એને સરસ એવું પીસી લેવાનું છે અને એક પ્લેટમાં કાઢી લઈશું। એમાં આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી ખાંડ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને કારેલામાં સ્ટફિંગ બરાબર ભરી દેવાનું છે। અહીંયા મેં કારેલા બધા જ ભરીને રેડી કરી દીધા છે। હવે આપણે તેને કુકરમાં જ બનાવીશું જેથી ઝટપટ આ શાક બની જાય। તો તેલથી આપણે વઘાર કરીશું, હિંગ એડ કરીશું અને બધા જ કારેલા એડ કરી દઈશું। સાથે આપણે તેને એકદમ સરસ રીતે હલાવી દઈશું અને કારેલાને ચડવા માટે આપણે થોડું પાણી એડ કરવાનું છે। એના પહેલા આપણે વધેલો મસાલો એડ કરી અને પાણી એટલે કે 1/4 કપ જેટલું પાણી એડ કરી કુકરની એક જ સીટી વગાડી લેવાની છે। તો એક જ સીટીમાં આપણા કારેલા એકદમ સરસ એવા કૂક થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કારેલા આપણા બનીને તૈયાર છે। આ કારેલાનું શાક તમે આ રીતે બનાવ્યું તો બધાને બહુ જ ભાવશે, કડવું પણ નહીં લાગે।